આગામી જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે વાંકાનેરમાં લિટલ ટ્રી પ્રી એન્ડ પ્રાઇમરી સ્કૂલમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. ભાતીગળ ફ્લોટ્સ ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ ફ્લોટ્સે ભારે આકર્ષણ જમાવ્યું હતું. તમામ ફ્લોટ્સ નાના ભૂલકાઓએ વિવિધ વેશભૂષા સાથે રજૂ કર્યા હતા. બાળકો કાનુડાના વિવિધ સ્વરૂપે જુદી વેશભૂષા સાથે રજૂ કરવામાં આવ્યા હતા. બાળ સ્વરૂપ કૃષ્ણ કનૈયાએ માખણની મટકી ફોડતા જ નંદઘેર આનંદભયોના નાદ સાથે કૃષ્ણ સામૈયાના વધામણા કરવામાં આવ્યા હતા. રાસની રમઝટ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતા વાંકાનેરમાં કૃષ્ણમય ગોકુળ જેવો માહોલ સર્જાયો હતો. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ઠેર ઠેર થતી હોય છે. અમારી શાળાની અંદર અમે થોડું વિશિષ્ટ અને અલગ રીતથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી છે. જેમ કે કૃષ્ણ જન્મ ટાઈમે એ સમયમાં આખો માહોલ કઈ ટાઈપનો હતો, કલ્ચર કેવું હતું, તો અલગ સેટ રેડી કરી અને અમે મેક્સિમમ ટ્રાય એવી કરી છે કે બાળકોને એ સમયનો માહોલ ખબર પડે કે કૃષ્ણ જન્મોત્સવ જ્યારે થયો ત્યારે પૌરાણિક વાતાવરણ કઈ ટાઈપનું હતું. ઉદાહરણ તરીકે જ્યારે કૃષ્ણનો જન્મ કારાવાસમાં થયેલો તો એ જેલનો સેટ છે. વાસુદેવ એમને લઈને આવે છે. એ ટાઈમે જ્યારે કૃષ્ણ પહેલી વખત ગોકુળમાં આવે છે તો ગોકુળનું વાતાવરણ કઈ ટાઈપનું હતું, અલગ સેટ દ્વારા અમે પ્રયત્ન કર્યો છે કે મેક્સિમમ એવો ટચ આપીએ કે એ સમયમાં હજારો વર્ષો પહેલા ગોકુળમાં કેવો માહોલ હતો જ્યારે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હશે ત્યારે. થેન્ક યુ. આપણી ભારતીય સંસ્કૃતિ અલગ તહેવારોથી મળેલી છે, તો આ દરેક તહેવારોનું મહત્વ બાળકોને શિક્ષણની સાથે એક તહેવારની પાછળનું મૂળ મહત્વ સમજાય તેવો પ્રયત્ન આજ રોજ અમારી સ્કૂલ દ્વારા જન્માષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી દ્વારા અમે બાળકોને આ સમજાવેલ છે કે એ સમયમાં જ્યારે ગોકુળિયું નગરી બનાવી, અલગ સેટ બનાવી અને બાળકોને અમે એમની પરંપરાગત રૂઢી જે તહેવારોનું મૂળ મહત્વ સમજાય તે રીતે જૂનવાણી સેટ, જૂનવાણી રસોડા, જૂનવાણી બેઠક એવા અલગ વિવિધ સેટ તૈયાર કરી બાળકોને અમે મૂળ તહેવારનું મહત્વ આજરોજ સમજાવેલ છે. જેમાં અમારા સંપૂર્ણ સ્ટાફની સખત મહેનત, અમારા સૌ સ્વયંસેવકની સખત મહેનત દ્વારા અમે આજરોજ બાળકોને આ સરસ જન્માષ્ટમી પર્વની ઉજવણીનું સફળ ફંક્શન બનાવવામાં અમે આજરોજ પૂર્ણ કરેલ છે.